ઓકે, આપણે જેટલી યાત્રા કરી, પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા, જ્ઞાન અવસ્થા, પદાર્થ અવસ્થાનું નાનામાં નાનું એકમ પરમાણુ, અંશ નહીં પરમાણુ. એકલા અંશનો કોઈ અહીંયા વહીવટ છે નહીં. આખા અસ્તિત્વમાં કશું એકલું છે નહીં. બીજા અંશની સાથે મળીને પરમાણુની વ્યવસ્થા. ઓકે, ગતિશીલતા જોઈ લીધી. ગતિશીલતા આપણે પરમાણુથી લઈને બ્રહ્માંડ સુધી જોઈ. આ ક્લિયર છે બધાને? પછી આપણે પ્રાણ અવસ્થાનો વૈભવ પણ જોયો. કેમિસ્ટ્રીની ક્રિયાઓને કારણે પ્રાણનું આવાગમન, એને કારણે વિવિધ રચનાઓ. તો બે વસ્તુ આપણે જોઈ હતી કે પહેચાન અને નિર્વાહ, ઓળખાણ અને નિર્વાહ. આની અંદર ખાલી ગતિ છે, આમાં સ્પંદનયુક્ત ગતિ છે, પણ ગતિ તો છે જ. આવન જાવન થાય એટલે ગતિ તો થાય ને. હવે ત્રીજી આવે છે જીવ અવસ્થામાં સંવેદનશીલતા. સંવેદનશીલતા અંતર્ગત જે એક નવું ઘટના ઘટે છે, જેને પછવાડે જે ક્રિયા છે એનું નામ છે માનના, એટલે માનવું. માન્યું એટલે પછી તદનુરૂપ ઓળખાણ કરી અને પછી તદનુરૂપ નિર્વાહ કર્યો. માં એમ કે આ તાર પપ્પા, એટલે માની લીધું. ખાલી માં જ જાણતી હોય કે બાપ કોણ. રાઈટ? માર્મિક રીતે કહી રહ્યો છું. તો પિતાને ઓળખાણ કરાવી અને માની લીધું, એટલે જેટલી વાર સામેથી પિતા આવે તો માન્યતા અંતર્ગત ઓળખાણ થઈ જાય કે આ પિતા, અને પછી પિતા સાથેનો સંબંધનો નિર્વાહ થાય. યસ ઓર નો? આમ જ થાય ને. ભાઈની ઓળખાણ કરાવી કે આ ભાઈ, માની લીધું. હવે જેટલી વાર સામે આવે એટલે તરત ઓળખાઈ જાય કે આ ભાઈ આવ્યો, કે આ બહેન આવી. તમે મને જોતાની સાથે મને માન્યો છે ટીચર, એટલે તમે મને ટીચર તરીકે ઓળખો છો. યસ ઓર નો? બરાબર? જીવ અવસ્થામાં માનવાની ક્રિયા છે, અને જ્ઞાન અવસ્થામાં એક વધારાની, અને એ ક્રિયાનું નામ છે જાણવું. જાણ્યું, તદનુરૂપ માન્યું, અને પછી એની એ તો ચાલુ જ રહેશે. ઓળખાણ વત્તા નિર્વાહ. તો હવે જીવ અવસ્થામાં જોઈએ. માનવું કોને કહીએ છીએ? માનવું અને જાણવું ડિફરન્સ યાદ છે? ભયપૂર્વક માનવાનું યાદ છે? પશુ પ્રવૃત્તિમાં આહાર, નિદ્રા, ભય અને પ્રજનન, આ 4 ક્રિયાઓ છે. આ 4 ક્રિયાઓનો જ્યાં સ્ત્રોત છે ત્યાં માનવાની ક્રિયા થાય. એટલે પાલતુ પશુઓમાં માણસોનું અંતર્ગત માનવાનું એટલે થાય કારણ કે માણસ એના આહારનો સોર્સ છે અથવા સ્ત્રોત છે. હવે તમને થોડાક બતાવું માનવાની ક્રિયા કેવી રીતે થાય છે. હું કેમ્પિંગમાં વારંવાર જાઉં ને એટલે મને એ પ્રકારનું બધું મટીરિયલ ખૂબ મળે, અને એમાં સમજાવવું પણ સરળ થાય. મને એમ થાય કે મારી કેમ્પસાઇટ ઉપર જો આવો એક વાંદરો રાખી લીધો હોય તો બધા પ્રોબ્લેમ્સ. હવે વિચારો આવું કેમ થાય? કેમ્પિંગ સાઇટ ઉપર કેમ્પરોને રોજ ખાતા પીતા જોવે, કપડાં ધોતા જોવે, એની સાથે વાસણોનું એસોસિએશન જોવે, વધેલો ખોરાક પણ એમને મળે. આ કનેક્શન અંદર બેસી જાય. ખ્યાલ આવે છે? એને એવી નથી ખબર પડી રહી કે વાસણ સાફ કરી રહ્યો છે, એને એવી નથી ખબર પડી કે કપડાં ધોઈ રહ્યો છે, પણ કપડાં કહેવાની એક્ઝેક્ટ ક્રિયા બધી કરશે. તમે જેવી રીતે કરો છો જુઓ. ડિફરન્સ ખ્યાલ આવ્યો? જાણવું અને માનવું. તો જ્યાં સુધી એને કેમ્પરો ભગાડે નહીં ત્યાં સુધી આ ક્રિયા ચાલ્યા જ કરશે. હવે મારી પાસે વિડીયો તો ઘણા છે, પણ મારો તમને આશય એ છે કે જે ક્રિયા થાય છે એની તરફ તમે ધ્યાન આપજો. માનવાની ક્રિયા થાય છે. ઓડિયો ઓછો કરો તો ચાલે, કારણ કે ઓડિયોનો મતલબ નથી અહીંયા. કેટલાક ટુરિસ્ટ પ્લેસીસ ઉપર હેતુપૂર્વક પક્ષીઓને, પશુઓને ટ્રેન કરવામાં આવે છે, અને પછી એ ટ્રેનિંગ અંતર્ગત કરે. હવે આ કોઈ ટુરિસ્ટ પ્લેસ છે, અહીંયા મોરની તાલીમ થયેલી છે, પ્રેક્ષકો ગોઠવાઈ ગયા.
તમે જોઈ શકો છો કે કોઈ એક લોકેશન ઉપર ઘણા બધા મોર આવી જાય. આપણે જીવ અવસ્થામાં જે માનવાની ક્રિયા થઈ રહી છે એનો વિડીયો જોઈ રહ્યા છીએ. હવે મોર કંઈ આ બેનને ઓળખે એવું નથી, રાઈટ? એના નૃત્યથી મોર નાચે એવું નથી. એનો કાર્યક્રમ કેટલો છે? ખાલી ખાવાનો, રાઈટ? આપણે ત્યાં પોપટ, કાકાકુવા એવા બધાને પાળવાનું અને એના ખેલ ચાલતા હોય છે. હવે જો પક્ષીને સાયકલ ચલાવવાનો કોઈ કાર્યક્રમ હોય ખરો? પક્ષીને શું કામ સાયકલ ચલાવવી પડે? એને તો ઉડવા માટે પાંખો છે જ. હવે તમને જે ખેલમાં મજા પડી રહી છે, તમને એ ખ્યાલ નથી કે આની પાછળ કેટલી ક્રૂરતા કરવામાં આવે છે. હું તમને એક ડોલ્ફિનનો પણ બતાડવા માગું છું. જે માણસ સાથે રોજ રહેતું નથી એવું પ્રાણી. ડોલ્ફિન માછલી નથી, મેમલ છે, સસ્તન પ્રાણી છે. એને દૂધની ગ્રંથિઓ છે. સમુદ્રમાં રહે એટલે આપણે બધા માછલી જેવા દેખાતા માછલી જ કહીએ. એ રીતે તમે ડોલ્ફિનને ફિશ કહેવું હોય તો કહો, પણ એ છે સસ્તન પ્રાણી. હવે ડોલ્ફિનના અવાજો પણ રેકોર્ડ કરવામાં આવ્યા છે. ડોલ્ફિન બીજી ડોલ્ફિનને ભેગા કરવા માટે જે સાઉન્ડ કરે એ રેકોર્ડ થયા છે. બચ્ચાને બોલાવવાના સાઉન્ડ પણ રેકોર્ડ થયા છે. આપણને જોવામાં બહુ જ બધું આ સુંદર લાગે છે, રાઈટ? મારું તમને એ ધ્યાન ખેંચવું છે, આવું કરવા માટે આ પ્રાણીઓ પ્રત્યે ઘણી બધી ક્રૂરતા આચરવામાં આવે છે. એમને ભૂખ્યા રાખવામાં આવે છે, ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવે છે. ઇવેન્ચ્યુઅલી એમના મનમાં એ માનવાની ક્રિયા થઈ જાય છે કે આમ કરે તો ખોરાક મળે. તો આહારપૂર્વક અને ભયપૂર્વક એની અંદર માનવાની ક્રિયાને કારણે આ ઠસાવી દેવામાં આવે. એટલે એના ઈશારાને અનુરૂપ આજે પોપટ કે જે પણ પાલતુ પ્રાણીઓ છે એ બધા કરે છે. હું તમને આ શું કામ બતાવું? જીવ અવસ્થામાંથી જ્ઞાન અવસ્થામાં સંક્રમણ એટલે માનવામાંથી જાણવા તરફની ગતિ. આપણે પણ દીધે રાખીએ છીએ, તો પછી આપણામાં જીવોમાં ફરક શું? રાઈટ? ભાયંદરના વડાપાઉં બહુ પ્રખ્યાત. તો ખબર નથી બોમ્બેના એક શહેરનું નામ, ઇલાકાનું નામ ભાયંદર છે. એટલે આપણે બોમ્બે આવ્યા હોય અને માનવાની ક્રિયા થાય તો જ્યાં સુધી બોમ્બે રહીએ ત્યાં સુધી અફસોસ ઓછો ના થાય. હજી ભાયંદરના વડાપાઉં ખાવાના બાકી છે. પછી ભાયંદરની જગ્યાએ સેટ કરો, રાઈટ? છુછુંદર, મખુંદર, વાસી, પાસી જે બી આવતું હોય. આવું એકવાર અમદાવાદમાં મને એક મિત્રે કીધું કે વિજયની દાબેલી તમે ખાધી? તો મને થયું કે આપણે ખાધી નથી, આપણું જીવન નિષ્ફળ જશે. એટલે હું અને મારા પત્ની એકવાર અમદાવાદમાં હતા તો મેં ખાધી. અમે ખાધા પછી સમીક્ષા થઈ ગઈ કે એમાં કાંઈ ભલીવાર હતો નહીં. એટલે આવું જ તિકડમ ચાલે છે. કોઈ એક કરે પછી બીજા પાછળ દોડે. અમારા એક મિત્ર અમદાવાદથી આવ્યા
ગાંધીનગર? હું ગાંધીનગર રહું છું. ફોન કરીને કે તમે ઘરે છો? મેં કીધું આ ઘરે છું. અમે મળ્યા. મેં કીધું કેમ ખાસ કંઈ આવવાનું થયું? તો કે આઈસ્ક્રીમ ખાવા આવ્યા હતા. મેં કીધું એમ? ગાંધીનગરમાં આઈસ્ક્રીમ ખાવા અમદાવાદથી? તો કે હા, તમારા ગામમાં આનો આઈસ્ક્રીમ પ્રખ્યાત છે, ખબર નથી? હું અત્યારે બોલી શકું છું પણ બોલીશ નહીં, કારણ કે મારે કારણ વગર પ્રખ્યાત નથી કરી દેવો. એ આઈસ્ક્રીમવાળાએ શું કર્યું છે? દુકાનની બહાર ઘંટ લગાડ્યો છે. એની ઉપર લખ્યું છે કે જો તમને આઈસ્ક્રીમ ગમે તો ઘંટ વગાડવો. હવે વિચાર કરો, સિમ્પલ. જ્યાં 10-10 મહિના ગરમી પડતી હોય ત્યાં કોઈ પણ ઠંડી વસ્તુ ગમે કે ના ગમે? આઈસ્ક્રીમ તો ગમે જ. તો માણસ ઘંટ તો વગાડે જ. ઘંટ વગાડે તો શોપિંગ સેન્ટરમાં જેટલા હોય એટલા કેટલાક તો સાંભળે જ. એમાં કેટલાક તો 2-5 તો હોય ને માનવાની ક્રિયામાં પ્રમુખ. એટલે એ કે ચાલો આપણે બી જઈએ, નહીં તો આપણું જીવન નિષ્ફળ જશે. હું પછી એમના કહેવા પ્રમાણે આઈસ્ક્રીમની દુકાને ગયો કે જીવન નિષ્ફળ જાય પહેલાં ખાઈ લઈએ ને. શું કરે છે? વેનીલા આઈસ્ક્રીમ આવડો મોટો સ્કૂપ આપે. આમ નાનો કપ નહીં, 200, 250 કે 300 ml જેટલો આઈસ્ક્રીમ આપે. એની ઉપર બધું ભભરાવે, કાજુ, બદામ, પિસ્તા એવું કંઈક ભભરાવે. પછી જાત જાતના ઉપરના કલરના શરબતો ઉપર નાખે. એટલે બધું બહુ મોટો તોતિંગ થઈ જાય. એટલું બધું વોલ્યુમ થઈ જાય કે તમે ખાઈ લો એટલે તમારું પેટ ભરાઈ જાય, પછી કાંઈ જોઈએ નહીં. તો સંતુષ્ટ માણસ તો ઘંટ વગાડે જ ને. સમજાણું? 35 રૂપિયાનો આઈસ્ક્રીમ પછી તો માણસ ઘંટ ન વગાડે, પણ 150 રૂપિયાનો ખાધા પછી તો વગાડવો જ પડે ને. મોજ પડી ગઈ ને. આપણા દેશમાં એક નકટા સંપ્રદાય હતો. મનોજભાઈ, નકટા સંપ્રદાય કેવો હતો ખબર છે? હરિદ્વાર પાસે બધા જતા, ત્યાં એવું કહેતા કે અહીંયા જો તમે નાક કપાવી નાખો તો તમને સીધું સ્વર્ગ મળશે. એટલે માણસ તૈયાર થઈ જાય, માન્યતા અંતર્ગત બરાબર ગોઠવાઈ જાય ને પેલો નાક કાપી નાખે. નાક કાપી નાખે એટલે લોહી લુવાણ થાય, રૂ જઈને પાછો આવે, પણ આખા ગામમાં શું બતાવવું? હા કે દર્શન થયા હતા એટલે બીજો હોજ જાય, પછી બીજો કપાવી નાખે. એમ સિરીઝમાં ચાલ્યું નકટા સંપ્રદાય. તમને બધું નવાઈ લાગે છે ને? આવા તો કેટલા સંપ્રદાયો. આપણે બાળી જ મૂકતા હતા ને બહેનોને. સતી પ્રથા શું હતી? શું હતું? મર્યા પછી અમુક પ્રાપ્તિ. આજે બી છે જ તે. મારા સાળીની દીકરી પરણીને ઘરે આવી તો અહીંયા ડામ દીધેલા હતા. એમાં કે આ શેના ડામ છે? તો કે મર્યા પછી જે ધામ મળે એની છાપ અહીંયાથી નાખેલી. અમદાવાદમાં છાપ પાડેલી, કાળુપુરમાં. પછી મેં તપાસ કરતાં ખબર પડી કે આપણા તીર્થ ઘણા ક્ષેત્રોમાં એવું હતું કે જે તીર્થમાં જાઓ ત્યાં ગરમ ગરમ ડામ હોય, એટલે એને અગ્નિમાં તપાવે ને અહીંયા છાપી દે, એટલે તમે મર્યા પછી તમને ત્યાં એન્ટ્રી મળી જાય. હવે જે શરીર અહીંયા બળી જવાનું છે એની એન્ટ્રી ઉપર કેવી રીતે મળે? બધું જ રહસ્ય. માનવું. આ શું કામ આટલું બધું માનવાની ફિલ્મ બતાવું છું? જીવ અવસ્થામાં માનવાની ક્રિયા થાય, માને જ રાખીએ તો જ્ઞાન અવસ્થાનું હજી કંઈ થયું નથી. તો માનવનું શરીર છે પણ માનવીય ચેતના છે નહીં. જીવન વિદ્યા એટલે જીવ ચેતનામાંથી માનવીય ચેતનામાં સંક્રમણ. એટલે પ્રત્યેક માણસ જાણવા માટે સક્ષમ છે, જાણવા માટે ધ્યાન દેવું પડે, વાસ્તવિકતાઓ જોવી પડે. જોવો તો ધ્યાન, સખત આપો તો ડિટેલમાં બધું જાણી શકો. આપણી પાસે એના ઢગલાબંધ પુરાવા છે. સદીઓ સુધી લોકોએ આકાશમાં જોયા કર્યું. આપણા પાસે વરાહમીર થઈ ગયા, આર્યભટ્ટ થઈ ગયા. આપણા પહેલા ઉપગ્રહનું નામ આર્યભટ્ટ છે, રાઈટ? સતત જોયા કર્યું આકાશમાં. જ્યારે દુનિયાના બીજા છેડે કહેતા હતા કે પૃથ્વી સપાટ છે, આપણે તો શબ્દ જ હતો ભૂગોળ. આપણને તો ખબર જ હતી કે પૃથ્વી ગોળ છે. આપણે નવગ્રહની કલ્પના બહુ જ પહેલેથી હતી, હા કે ના? લગ્ન પછી કેટલા લોકોએ વશિષ્ઠ અરુંધતીનો તારો જોયો? એક ભાઈ છે, રાઈટ? સપ્તર્ષિના તારામાં વશિષ્ઠ અરુંધતીનો તારો લગ્ન પછી બતાડવાની પરંપરા હતી. એમાં શું હતું? આ તારા બીજા બધામાં છે ને આમ ફરતા દેખાય છે, આ બંને આમ ફરે. કલ્પના શું હતી કે કોઈ મૂલ્યને કેન્દ્રમાં રાખીને પતિ પત્ની એની પરિઘીમાં ફરવાનું છે, એકબીજાને ફરતે ફરવાનું નથી. એમ ઇંગિત કરવા માટે વશિષ્ઠ અરુંધતીનો તારો બતાવતા. એટલે એનો મતલબ એ બતાવે છે કે ક્યાંક ક્યાંક જાણવાનો ખૂબ જ પ્રયત્ન તો થયો, પરંપરા ના બની, એ એક અફસોસની વાત છે. તો સતત વનસ્પતિઓને જોઈને આયુર્વેદ
સતત પશુ પક્ષી પ્રાણીઓના શરીરો અને એમની આદતો જોઈને આપણી પાસે આખા હઠયોગના બધા આસનો છે. જુઓ, તમને અતિશય ભૂખ લાગતી હોય તો ભૂખમાં નિયંત્રણ કરવું હોય તો ભુજંગાસન. સાપ અઠવાડિયામાં એકાદ વાર ખાય ઉંદરડો તો ચાલી જાય એવું ઓબ્ઝર્વેશન કરીને ભુજંગાસન, આગળથી ઊંચું થવાનું. ભૂખ નથી લાગતી, તીડ આખો દિવસ ખાધા કરે તો પાછળનો ભાગ ઊંચો કરો, બંને પગ પાછળથી ઊંચા કરો, શલભાસન. તમને ખ્યાલ છે મગર ઘણા બધો સમય, લાંબા સમય સુધી પાણીની બહાર આમ મોઢું પોળું કરીને પડ્યો રહે? મગર માટે મકર શબ્દ છે. બધા આસનો દરમિયાન આરામ કરવાની સ્થિતિ થાય તો મકર આસન. બેલેન્સ માટે મયુરાસન. બધા જ આસનો ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ અને ટ્વિસ્ટ છે. કરોડરજ્જુને આગળ ઝુકાવો, પાછળ વળાવો અને ટ્વિસ્ટ કરો. તો કેટલું જોયું હશે ત્યારે થયું હોય? કેટલું જોયું હોય? સતત જોયું હોય, પેઢી દર પેઢી જોયું હોય. મતલબ જોયું એટલે જાણ્યું, જાણવાનો પ્રયત્ન કર્યો. રાઈટ? તો જાણવાની ક્રિયા માનવોમાં સંભવ છે. તો કેટલું જાણવું પડે? તો બધું જ જાણવું પડે. આપણે જીવ અવસ્થામાં વ્યવસ્થાની વાત જોઈ રહ્યા છીએ. હવે આપણી આસપાસના કેટલાક જીવો લાગે કે સાવ સામાન્ય પક્ષી છે, પણ જેમ પોપટ છે તેમ કાગડો પણ માણસોના સન્નિકર્ષમાં રહેવાથી, સતત ને સતત જોવાથી એક્ઝેક્ટ કોપી કરવા માંડે. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया. તો શું આ કાગડો સફાઈ કામદાર છે? ના. બધી ખાવાની વસ્તુઓ કેનમાં, ટીનમાં આવે, માણસો ખાઈ ખાઈને ફેંકે, ક્રિયા જોયા કરે એટલે એમ થાય. હવે કેટલા લોકોએ ગાય પાળી? તમારી પાસે આવો કોઈ મસાલો હોય તો મને આપજો. કારણ કે બહુ કોમન રીતે પાળાતું પક્ષી ગાય છે, પ્રાણી ગાય છે. બરાબર? ગાય માણસોની સૌથી નજીક રહે અને કેટલી હદે માની શકે. જુઓ, તમારું નામ શું ભાઈ? હરદાસભાઈ, તમે આ એક બળદાવો પાળ્યો હોય ને તો તમારે ટેસડો પડી જાય, જાતે જ જૂતી જાય. ભાઈ છે તમારા ગામમાં આવો? જાતે જૂતી જાય. રાઈટ? ખબર જ છે કે હવે આ જ કરવાનું છે. માણસને રોજે ડંકી ચલાવતી જોવે ગાય. હવે જો હું તમને જુદી જુદી ગાયો બતાવીશ એટલે એવું ના થાય કે એક ગાયને ટ્રેન કરી છે. તમારા મનમાં એ દ્રઢ થવું જોઈએ કે ખાલી આંખોથી જોવાથી માનવાની ક્રિયા કેટલી દ્રઢ થાય છે. અને આપણે પણ જગતને ખાલી આંખ અને કાનથી જોઈએ છીએ એટલે જાણવાનું બંધ થઈ જાય. Don't speak, na? I am recording. તો તમે જોયું કે એની એક શિંગડાની મદદથી પાણી કાઢવાની કોશિશ કરી. છે ને ઇન્ટેલિજન્ટ? જોવો છો તમે? જુદો જુદો પ્રયોગ થઈ રહ્યો છે. એક શિંગડું, બે શિંગડું, માથું, ગળું. પણ એવું રખે માનતા કે આવી રાખી હોય તમે ડોલ ભરી દે. ઓકે? કારણ કે માનવાની ક્રિયા સાથે શું સંકળાયેલું છે? આહાર. આ વળી એના જેવી જ છે.
ઉપર ને નીચે બે પ્રયોગ કરે. તો જુદા જુદા શિબિરાર્થીઓ દ્વારા મને મળેલા વિડીયો છે, એટલે જુદી જગ્યાની ગાયો પણ માણસોના નિકટ રહીને શીખી જાય. હવે જો અહીંયા તો બિલકુલ તમને નવા પ્રકારનું લોજિક જોવા મળશે. આટલો મોટો આખલો ને આટલી નાની બકરી, સાઇઝને કંઈ લેવા દેવા નથી. હા, માનવાની ક્રિયા જો મજાની વસ્તુ બતાવું. ઉંદરડું છે સસ્તન પ્રાણીમાં આવે, મગર છે એ સરીસૃપ પ્રાણીઓમાં આવે. સાઇઝમાં ઉંદરડું નાનું છે, મગર બહુ જ મોટો છે, પણ ઉંદરડાનું મેધસ એટલે કે બ્રેન મગરના મેધસ કરતાં વધુ વિકસેલું છે. એટલે મગરને પાળી શકાતો નથી, ઉંદર પાળી શકાય છે. પશ્ચિમમાં ધોળા ઉંદર ગિનીપિગ પાળવાની પરંપરા છે, લોકો પાળે છે. કેવું લાગે? એટલે સાઇઝ સાથે કંઈ લેવા દેવા નથી, બ્રેન સાથે લેવા દેવા. પેટે ઘસરેલા પ્રાણીઓના બ્રેન જે કેટેગરીમાં આવે એને રેપ્ટિલિયન બ્રેન કે, સરીસૃપ મગજ. એટલે હજી પૂરું વિકસ્યું નથી. રેપ્ટિલિયન બ્રેન, પછી મેમેલિયન બ્રેન એટલે સસ્તન પ્રાણીઓનું, નિયોકોર્ટેક્સ એટલે માનવ. આમ મેધસની અંદર પણ વિકાસ છે. માનવનું મેધસ સંપૂર્ણપણે વિકસેલું, એટલી હદે વિકસેલું કે શરીરને કમ્પ્લીટ ટેક ઓવર કરી લે. એટલે પછી જીવન એને ચલાવી શકે, કારણ કે બાકીનું જીવને કંઈ કરવું પડે નહીં. જમણો હાથ ઉપર કરો. આ બધું ઘડી ઘડી યાદ દેવડાવું તમને, જોયું? તમે તો ખાલી નિર્ણય લીધો એટલે બાકીનું બધું શરીર ટેક ઓવર કરી લે. તો ક્યાં આખલો ને ક્યાં બકરી પહોંચી વળે? ના પહોંચી વળે. પણ અહીંયા લોજિક જુદું છે. બકરી જો માનવા લાગે કે મને જેણે પાળ્યો છે એ આખલાને જો હેન્ડલ કરી શકે તો હું બી કરી શકું. માનવાનું. હા, They love that music. Play it again for them, so I'll give them another tune. આપણે ત્યાં પ્રયોગો થયા છે, એને કહે છે પાવલોવિયન કન્ડિશનિંગ. પાવલોવ નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો. એણે શું કર્યું? કૂતરાને બિસ્કિટ આપે ને ઘંટડી વગાડે. હવે બિસ્કિટ આપે એટલે મોઢામાં લાલ પડે એ માપી શકાય. પછી એણે આવું થોડા દિવસો કર્યા પછી ઘંટડી જ વગાડી, બિસ્કિટ આપ્યું નહીં, તોય કૂતરાને મોઢામાં લાલ પડી. આને કન્ડિશનિંગ કહેવાય. અને ભાષામાં પાવલોવિયન કન્ડિશનિંગ એમ કહે છે. માણસમાં પણ એક્ઝેક્ટ આવું થાય છે. માનવાની જ ક્રિયા. ઓકે, એટલે મ્યુઝિક સાથે સંકળાયેલું હોય. હું ગીરના નેસડામાં કાળાભાઈ આહિરનો મહેમાન હતો. જો કાણેક નેસમાં કોઈ જાણતું હોય, રાઈટ, હું નામ એટલે બોલું છું, ક્યાંક ક્યાંક પરિચય મિત્રો નીકળી આવે. તો સાંજે બધી ભેંસો ભેગી થઈ ગઈ. પછી એમના પત્ની સોનાબા બૂમ પાડે ભાંગલ, એટલે ભાંગલ જ આવે આગળ, અને સાથે સાથે એનું બચ્ચું પણ આવે અને એને દોઈ લે. એવા જ નામ પડે હતા, ધાંધલ ને ધમાલ ને ઢીંગલી ને. તો જેનું નામ બોલે એ જ આવે. હવે પાછળ હોય તો બધીમાંથી જગ્યા કરીને ત્યાં જ પહોંચી જાય આગળ. આજે ઘણા લોકો ગાયોના અને ભેંસોના નામ પાડતા હોય. તો શું એ એવું રીતે ઓળખે છે કે મારું નામ ભાંગલ છે? એમ ના, અવાજ એની સાથે કન્ડિશન. કેટલાના સમજણ પડે છે બધી. હું શક્ય એટલા વધુ ઉદાહરણથી માનવાની ક્રિયા સમજાવી રહ્યો છું. તમારી અંદર જે ક્ષણ એવું દ્રઢ થઈ જાય ને કે જિંદગી અત્યાર સુધી માનવામાં ચાલતી હતી, હવે જાણવામાં ચાલશે, તો તમને જીવન વિદ્યા પરિચય શિબિર પચ્યો કે જાણવું જરૂરી છે, નહીં તો આપણે પણ પશુ ચેતનામાં છીએ. તો જો આટલા બધા ઉદાહરણો છે મારી પાસે પ્રાણીઓના. એલિફન્ટ, લાયન, મંકી, પેરટ, ડોગ, બધા નહીં બતાડું. અમુક અમુક બતાડું. આપણાથી નજીકના વાંદરા છે એટલે વાંદરા બતાડું દેખાવમાં. હા, આમે માણસ માટે કે વાંદરા વેડા બહુ કરે છે.
શાંતાબાઈ છે? ના, રાઈટ. જો જાણવાની ક્રિયા થતી હોત તો એ જોઈ શકત કે મારા અને કેળાની વચ્ચે કોઈ આડશ છે, પણ જાણવાની ક્રિયા થતી નથી. એટલે મથે જશે. આ ફિલ્મનો બીજો એક ટુકડો છે મારી પાસે, એમાં આખી ગેંગ આવે છે, બધા મથે. હવે વાંદરા તો પણ કારણ કે માનવાની ક્રિયા થઈ રહી છે એટલે કેક પણ ખાય, વડા પણ ખાય અને રીસાઈ પણ જાય. બધું જ માણસના બચ્ચા જેવું કરે. માનવાનું. આ ફેમિલી સાથે જો એટલે એની ઉપર આક્રમણ નહીં કરે. મેં કહ્યું હતું ને, અમારે ગાંધીનગરમાં એક ભાઈ પાર્લે ગ્રુપના બિસ્કિટ પેકેટ લઈને રોજ ખવડાવે. પછી છાપાવાળા એનો મહિમા કરે કે આહા કેટલી દયા છે. વાંદરાને સાંજે ત્રિફળાનું ચૂર્ણ કોણ આપવા જાય? આટલા મેદાનના બિસ્કિટ ખાય તો. કેટલા જો જે લોકો ટૂરમાં ઉપર ગયા છે એને ખબર હશે, શિમલા જાઓ તમે તો જખૌ ટેમ્પલ છે, હનુમાનજીનું મંદિર છે. નીચેથી ઉપર જવા લાગો તમારે સાચવવું પડે, નહીં તો વાંદરા તમને અચૂકપણે હેરાન કરે જ. હું જતો હતો, હું મારા પત્ની બંને સાથે હતા. વાંદરાએ મને લાફો માર્યો ને ચશ્મા લઈ ગયો. એટલે એકચ્યુઅલી ચશ્મા લઈ ગયો પણ મને સાથે લાફો વાગ્યો. એટલે પછી હું થોડેક આગળ ગયો તો મારા પત્ની એ દિવસે સ્વેટર પહેર્યું હતું અને જીન્સનું પેન્ટ હતું. તો વાંદરો નજીક આવ્યો, સ્વેટર ઊંચું કર્યું અને ખિસ્સાની અંદર જે હનુમાનજીને ધરવા માટેનો પ્રસાદ લીધો તો સિંગ ચણા સાકરિયા એ કાઢી લીધું બહુ વ્યવસ્થિત રીતે. મારા હાથમાં કેમેરા ચાલુ હતો તો મેં એ ફિલ્મ પણ ઉતારી લીધી. પણ મેં પછી પહેલાંને પૂછ્યું વેન્ડરને, મેં કીધું હવે મારા ચશ્મા ગયા. તો કે કાંઈ વાંધો નહીં સાહેબ, 30 રૂપિયાનું એક પેકેટ થશે, તમે જઈ આવો, દર્શન કરી આવો, હું ચશ્મા લાવી દઈશ. એટલે મારે તો જાણવું હતું. 30 રૂપિયાના મેં ચણા લીધા એટલે ખીણ તરફ વાંદરો ઉતરી ગયો હતો ચશ્મા લઈને. એટલે એને ખીણ તરફ જઈને અવાજ કર્યો અને ચણા ધર્યા એટલે વાંદરો ચશ્મા લઈને આવી ગયો. ચણા આપી દીધા અને ચશ્મા આવી ગયા. એ કે તમે એટલા ભાગશાળી કે એને તોડા ફોડ્યા નથી. રિમલેસ હતા અને મેટલની ફ્રેમ હતી, કાંઈ થયું નહીં. સ્ટોરી પૂરી. પકડાય છે મર્મ તમને? આખું સેટિંગ છે. રોજ વાંદરાએ ચશ્મા લઈ જવાના, ચણા ખાવાના, ચશ્મા પાછા આપવાના. આવે તો આવે, ના આવે તો ના આવે. એ તો વચ્ચે વળ પણ દીધે. એને એવું નથી પાક્કું કે અકબંધ પાછા આપવા, એવું કંઈ છે નહીં. પણ એક અતિ સુંદર પ્રયોગ કર્યો છે. અને પ્રયોગની આમ તો સેવા જ કરી કહેવાય. જેન ગોડાલ નામના બેન છે, કદાચ હમણાં એનું શરીર શાંત થઈ ગયું. એમણે જિંદગીના 80 વર્ષો સુધી એપ ઉપર રિસર્ચ કર્યું. એની ખૂબ બધી ડોક્યુમેન્ટરી ફિલ્મો અવેલેબલ છે. તો એ બેન જંગલની અંદર જાય અને કોઈ તકલીફવાળા આ એપ એટલે વાંદરાની પ્રજાતિનું જોવે તો એને રેસ્ક્યુ કરે, એને મદદ કરે, સરખું સાજું કરે ને પછી છોડી દે. એવો એક છોડવાનો આ વિડીયો છે. ગોડાલ ઇન્સ્ટિટ્યૂટ છે અને એની પર તમને આવી ફિલ્મો જોવા મળશે. આ રેસ્ક્યુ કરવા માટે આખી ટીમ આવી છે. એટલે રેસ્ક્યુ કરેલ વાંદરાને છોડવા માટે. એની જ્યારે પણ સારવાર થતી હોય ત્યારે આ ટીમના બધા માણસોને વાંદરો જોતો હોય શકે. આખી જિંદગી ખર્ચી નાખી એમણે. પછી મદારી કેવા બધા લોકો જે પાળતા હોય છે પશુઓ, એમાં તમને આ બધું બિહેવિયર ખાસ જોવા મળે. હવે બાળકને રમાડવા માટે એના માતા પિતા જે કંઈ ખેલ કરતા હોય
વાંદરું જોયા કરતું હોય. તો હવે આ એને ભળાવીને ગયા છે કે આને ધ્યાન રાખજે. રાઈટ. હવે જો કેવી રીતે એનું ધ્યાન રાખે છે. જોયું? ખબર પડે છે ને? હવે આપે કઈ આહારનો સોર્સ છે એવી ના ખબર પડે કે એને આપ્યું છે તો જાણવાની ક્રિયા કહેવાય. કેટલી ઉંમર હશે લગભગ બાળકની? રાઈટ. હજી ચાલતું નથી પૂરેપૂરું. તો જે પણ પાલક છે કે જે ઉછેર કરનાર છે કે જે આહારનો સોર્સ છે એના તમામ બિહેવિયરની એ કોપી કરશે. જો આ હું તમને શું કામ બતાવી રહ્યો છું, માણસનું બચ્ચું પણ એને ઉછેરનારના આચરણની કોપી કરશે. સંસ્કારની પ્રક્રિયા મેં તમને સમજાવી હતી, 3 જગ્યાએથી થાય છે. માતા પિતાનું આચરણ, તો અહીંયા ભલે છે વાંદરું પણ આચરણની કોપી કરશે. તો એની માં આ બાળકને રમાડવા માટે જે કંઈ કરતી હોય એ બધું વાંદરું જોઈ જ રહ્યું છે. જોયું? પકડી લીધું? તો જેમ પેરેન્ટ્સ એના બાળકને કરે વલણ જોઈને વાંદરું પણ એક્ઝેક્ટ એમ જ કરે. હવે આ તો ઠીક છે, મદારીઓ છે. મહેસાણા જેવા શહેરમાં શિક્ષિત સમૂહ વચ્ચે કોઈ એક મંદિરનો સ્ટાફ પણ એવું માને કે વાંદરાઓ હિસાબ કરવા આવે છે, તો હદ થઈ ગઈ ને. ઓડિયો આપજો. TV9 ગુજરાત. છે મોટા સાહેબ, અને આ સાહેબ ખાસ છે કારણ કે તે જોવાના છે હિસાબ કિતાબ. આ છે એ મોટા સાહેબ.
હા, આ વાનર અહીંના હિસાબ કિતાબ જુએ છે અને તેમની નિયમિતતા અજોડ છે, કારણ કે દર મહિને આ વાનર અચૂક આવી જાય છે અને કરે છે હિસાબ. અત્યારે તમને હસવું આવે છે કારણ કે તમે વિદ્યાર્થી શિબિરમાં 3 દિવસ પસાર કરી ચૂક્યા, કપિરાજને પણ અહીંયા જે જુઓ. આરામથી બાજ નજરે ચેક કરી રહ્યા છે હિસાબ, તો બીજી તરફ કર્મચારીઓ પણ સાહેબની આગતા સ્વાગતામાં કોઈ કસર છોડવા નથી માંગતા અને એટલે જ તેમને પીરસી રહ્યા છે ખોરાક. ગમે તેમ તોય સાહેબ છે અને બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. એ વાતને આ કર્મચારીઓ સારી રીતે જાણે છે, એટલે જ તો તેઓ ખુશ કરી રહ્યા છે આ કપિરાજને. કાર્યાલયમાં પણ અવારનવાર આવતા હોય અને આવી અને કાર્યાલયના હિસાબો કે ત્યાં વહીવટ કરતા માણસો અને શું કરી રહ્યા છે એની તપાસ કર્યા પછી પોતે પણ નીકળી ગયા. આ વાત છે મહેસાણાના ઊંઝાની, કે જ્યાં ઉમિયા માતાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓને દર મહિને આ દ્રશ્ય જોવા મળે છે. હા, અહીં દર મહિને આ વાનર આવીને પહેલા માતાજીના દર્શન કરે છે અને ત્યારબાદ એ જાય છે મંદિરના ટ્રસ્ટના મકાનમાં કે જ્યાં થાય છે મંદિરનો વહીવટ અને ઉથલાવે છે ચોપડા. ત્યારબાદ તે મંદિરના લોકો પાસેથી પ્રસાદ માંગે છે અને પ્રસાદ આરોગીને જાણે ઇન્સ્પેક્શન પૂરું થઈ ગયું હોય એમ પાછા જતા રહે છે. ઓફિસની અંદર આવી અને ચોપડાઓ જાણે જોતા હોય એવી જાતનું એમના મનને એવું દેખાય આપણને કે જાણે એ ચેક કરતા હોય એવું લાગે. એ અહીંયાથી ગમે તે વખતે આવી જાય, બધા માણસો હોય એ વખતે આવી જાય, બધાને હવે તો ખબર પડી છે એટલે એ લોકો કોઈ એમને કાઢી મૂકતું નથી. એ આવે, એમની મરજી થાય ત્યાં સુધી બેસે, પાણી પાય, પ્રસાદ આપે અને પછી અચાનક જ ગાયબ થઈ જાય. આ કપિરાજ છેલ્લા 1 વર્ષથી નિયમિતપણે દર માસે ઓફિસની મુલાકાત લે છે. તો આ સાહેબ ફક્ત મંદિરના વહીવટનું ઓડિટ નથી કરતા, પણ માર્કેટ યાર્ડના ચોપડા પણ તપાસી લે છે. આ કપિરાજ તમને શું લાગે છે આ જોયા પછી? વાંદરની કેપેસિટી છે ચોપડે તપાસવાની? ભાઈ, કોઈક દિવસ વાંદર આવ્યો હશે, કોઈક કર્મચારી બેઠો બેઠો ફાઇલોની વચ્ચે બિસ્કિટ ખાતો હશે, એક બિસ્કિટ આપ્યું હશે, એસોસિએશન ફિક્સ થઈ ગયું કે ફાઇલની અંદરથી બિસ્કિટ નીકળે છે એટલે જોઈ જાય. જ્યાં સુધી બિસ્કિટ ના મળે, પેટ ભરાય નહીં ત્યાં સુધી ચોપડા ફેંદ્યા કરે. વચ્ચે વચ્ચે આ લોકો ખવડાવે, પેટ ભરાઈ જાય એટલે જાય. હવે જ્યારે શિક્ષિત માણસો પણ આવું કરે, આ તો મેં તમને વિડીયો બતાવ્યા, છાપા ભરાયેલા જ છે, જોઈ લો. 1/3 થાય કોઈ દિવસ 1/3. આટલી બહેનોએ આટલા દાગીના ગુમાવ્યા, આને આટલા રૂપિયા ગુમાવ્યા. ચલો એક મજાનો કિસ્સો કહું. એક બાવો હતો, આ તો બહુ પ્રખ્યાત કિસ્સો છે. ખેરાલુ નામનું ગામ, રાઈટ. એણે એવું કીધું કે તમારે છોકરા ના થતા હોય ને તો હું ફૂંક મારેલું પાણી આપું એટલે છોકરા થશે. એટલે જેને છોકરા ન થતા હોય જાય એટલે બાવો બાટલીમાં પાણી ફૂંકી આપે. પછી વાત ફેલાવા માંડી એટલે બાવો ક્યાંથી બાટલી લાવે વધારે, એટલે કે તમારે બાટલી લઈને આવવાનું. એટલે માણસો બાટલી લઈને જાય, ઢાંકણું ખોલીને ફૂંક મારી દે એટલે પછી બધા જતા રહે. હવે લોકોની એટલી બધી ભીડ વધવા માંડી કે કેટલી ફૂંક મારે, ગલોફા દુખી જાય ને. પછી માંડવા બાંધ્યા. એ તો ઠીક, પણ ગુજરાત એસટીએ ગામે ગામથી ખેરાલુની સ્પેશિયલ બસો મૂકી. મારી ઉંમરના જ આ જાણશે, મારી 61 હોય છે. તમને ખબર છે પ્રફુલ્લ દાદા આ ઘટના? તમને ખબર છે ને? વેરી ગુડ. ગુજરાત એસટીએ બસો મૂકી ખેરાલુ. કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. હવે બાવો થાકી ગયો તો કે કેટલી બધી ફૂંકો મારવી, એટલે માંડવો બાંધ્યો અને ત્યાંથી માઇકમાંથી ફૂંક મારે, બધાય બાટલી ખુલ્લી રાખવાની. હદ થઈ ગઈ કે નહીં? આવી રીતે ફૂંક પહોંચે. પછી માંડવાય કેટલા બાંધે, રાઈટ. ધાડાના ધાડા આવે એટલે બાવાએ પછી એક દિવસ કૂવો ફૂંકી માર્યો કે કૂવો ફૂંકી દીધો છે, તમારે કૂવામાંથી પાણી લઈ જવું. હવે પ્રકૃતિના નિયમ અંતર્ગત જેને છોકરા થવાનો હોય તો થાય જ. એ થાય એ બધાને કહે કે પેલા બાવાને કારણે છોકરા થયા. પછી કોકે કેસ કર્યો અને 20 વર્ષની પડી. માસ લેવલે છેતરપિંડીનો કેસ થયો. આપણે છાપામાં કિસ્સો છપાયો તો બીજો કહું છું, નામ સાથે કહું. લેખક હતા નરેશ શાહ. સામાન કે અસામાન્ય એવી કોઈ કોલમ દિવ્ય ભાસ્કરમાં ચાલે છે. આપણા સૌરાષ્ટ્રના જે ઉમદા પોલીસ અધિકારી રમેશભાઈ સવાણી, આરજે સવાણી, કોઈ ઓળખતા હોય તો,
સાહેબ જુનાગઢ ક્ષેત્રમાં આ કિસ્સો ઘટ્યો હતો. એક જે બાવો હતો એ બાવો જેને સંતાન ન થતા હોય એના મંતર જંતર કરે. હવે સવાણી સાહેબનો એપ્રોચ રેશનાલિસ્ટ ને ત્યાં એસપી જુનાગઢ થયા કે આવું જ કંઈ હોય કે મંતર તંત્રથી થોડા છોકરા થાય. એટલે એમણે પોતાની કચેરીના એક કોન્સ્ટેબલ, એક બેન જેને 3 બાળકો હતા, લેડી કોન્સ્ટેબલ, અને એક પુરુષ કોન્સ્ટેબલને ડમી પતિ પત્ની બનાવ્યા અને એને ત્યાં મોકલ્યા કે અમારા છોકરા થતા નથી. બધું સેટિંગ કરેલું, રેડ પડાય એવું. બેને કમરપટ્ટામાં કંઈક બટન રાખ્યું તો દબાવે એટલે પોલીસ પાર્ટી રેડ પાડે. બાવો શું કરે, એને કહે કે આટલી વસ્તુ લઈ આવજો, આટલી વિધિ કરવાનું છે અને હોટલનો રૂમ બુક કરવો પડશે. એટલે ગામની બહારની હોટલનો રૂમ બુક કરાવ્યો અને વિધિ 2 જણાને બેસાડીને શરૂ કરી. પછી કે લે આમાં કાળી સોપારી તો રહી જ ગઈ અને જુનાગઢ ગામની અંદર આ દુકાનેથી જ મળશે, બીજે ક્યાંય મળશે નહીં. એટલે પેલો ભાઈ સોપારી લેવા જાય એટલી વારમાં પાછો આવે, ત્યાં સુધીમાં એનું કામ પૂરું કરે. હવે પેલી તો લેડી કોન્સ્ટેબલ હતી એટલે જેવી જબરદસ્તી કરવાની શરૂ કરી એટલે એણે બટન દબાવ્યું અને એને જેલ પડી. હવે મુદ્દો જુઓ, આમાં તો સવાણી સાહેબની ઉમદા વલણ બહુ જવાબદાર છે. એમણે કીધું કે એમણે જાહેર નહીં કર્યું કારણ કે ઘણી બધી બહેનોના જિંદગી નંદવાઈ જતી હતી. કારણ કે ઘણી બધી બહેનો સાથે બાવાએ આ દુષ્કૃત્ય કરીને એને સગર્ભા કરી નાખી કે મંતર તંત્રથી છોકરા થાય નહીં. એટલે વર્ષો સુધી આ પ્રકાશમાં ન આવ્યું. મુદ્દો સમજાય છે તમને? અસ્તિત્વમાં કશુંય નિયમ વગર થાય નહીં. કોઈ મંતર જંતર તંત્રથી એક પણ નિયમ બદલાય નહીં. ભ્રમ જરૂર થાય કે મંગળની વીંટી પહેરો એટલે તમને નોકરી મળી જશે, તો પહેર્યા પછી નોકરી મળી જાય. એનો ભ્રમ એવો જરૂર થાય કે વીંટીથી નોકરી મળી. નોકરી મળવાની હોય તો મળે પણ ક્રેડિટ વીંટીને જાય. 10 કેન્ડિડેટમાંથી એકને લેવાના હોય તો એકને નોકરી તો મળે જ ને. એક શિબિરમાં એક જણ કે પણ લોટરી લાગે એનું શું? તો એનો જવાબ કહી દઉં. તમે ઘરમાં સૂતા હોય સવારમાં અને જે તે લોટરી કંપનીનો મેનેજર તમારે ઘરે ઘંટડી વગાડે કે લ્યો 1 કરોડ રૂપિયા. તમે કહો પણ મેં તો ટિકિટ લીધી જ નથી, કે ના બસ મારે મન થઈ ગયું છે તમને લ્યો. થાય એવું? કલ્પના કરો 10 કરોડ ટિકિટ વેચાણી હોય, એમાંથી એક ખેંચે તો એને ઇનામ આપવાનું હોય. તો સંયોગ છે, એમાં લક નથી. સંયોગ ખ્યાલ આવે છે ને? ભુજની અંદર ભૂકંપ થયો, કેટલાક નાના બાળકો નિશાળેથી ઘરે જતા હતા અને દિવાલ તૂટી પડી. પછી બધા જે તે સમયના સાધુ બાવાઓ બધા પ્રશ્ન પૂછવા માંડ્યા કે આ બાળકોનો શું વાંક? એટલે પછી બધી જવાબો તો હોય ને, પૂર્વના કર્મો વગેરે વગેરે. મિત્રો સાવ સિમ્પલ છે, આ સમજી લેજો. આખી માનવજાત એકબીજા સાથે કનેક્ટેડ છે. કોઈ પણ એક માણસે કરેલા કૃત્યની ઇમ્પેક્ટ આખી માનવજાત ઉપર થઈ જ રહી છે. એટલે બધાએ સમજદાર થવું પડે, કારણ કે બધાને સુખી થવું છે ને બધા કનેક્ટેડ છે. આજે આપણે કોઈ વાંક નથી, પણ પુટિન અને ઝોલાન્સ્કી વચ્ચે જે બબાલ થાય એની આપણા સુધી છેડો છે કે નહીં? એટલે બધાના કર્મોના ફળ બધા સંયુક્ત રીતે ભોગવે છે. એટલે કોઈ એક કર્મ કરે અને એનું એકાઉન્ટ ખુલે અને એને એનું ફળ મળે એવું બને નહીં. જાપાન, અમેરિકા જેવા દેશોમાં જ્યાં વારંવાર ભૂકંપ આવે છે ત્યાં મકાનો લાકડાના બનાવે છે. ત્યાં દેવી દેવતાને કર્મની વાત નથી કરતા. ખબર જ છે કે ભૂકંપ રેગ્યુલર આવે છે તો લાકડાનું મકાન બનાવે. આપણે ભૂકંપ આવે પછી શું કર્યું? ભૂકંપ પ્રૂફ ડિઝાઇન બનાવવા માંડ્યા. તો સહેજ જાણીએ છીએ તો તરત ફરક પડે છે. તો અહીંયા જાણવાનું એ છે બધા જ માણસો એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે કોઈ એકના કર્મનો બધાએ ફળ ભોગવવું પડે જ છે. તમે નિરાંતે રોડ ઉપર ચાલ્યા જતા હો, ફૂટપાથ ઉપર ચાલ્યા જતા હો, રોડ ઉપર નહીં, અને છતાંય ફૂટપાથ પર પાછળથી કોઈ વાહન ચડીને તમને અડફેટે લઈ લે એટલે બધી ભેગા થઈને જો તમે ગુજરી ગયા હોય ને તો ઘરના શું કે તૂટી એની બૂટી નહીં, એનું આયુષ્ય ઓછું, ભગવાનને જરૂર હતી એટલે બોલાવી લીધો. તે ભગવાન એટલો બધો નબળો કે તમારા વગર એનું કામ ના થાય એટલે તમને ઉપાડ લીધા? આવું જ બોલીએ છે કે બીજું બોલે છે? સારા માણસની ઉપર બહુ જરૂર. કેમ? ઉપર બધા કાટ છે એટલે સારા આવે તો થોડું ભગવાનને કમ્ફર્ટ થાય.
કે રીંછ રેગ્યુલર આરતીના સમયે ખાવા આવે છે, તો કનેક્શન શું છે? આરતીને કંઈ દર્શન કરવા નથી આવતું, આરતી પછી પ્રસાદ છે, એ વખતે આહાર ઉપલબ્ધ છે. રીંછ શાકાહારી છે, શાકાહારી રીંછ જ આવે, કારણ કે ભગવાનને જો તમે શાકાહાર ધરાવ્યો હોય તો શાકાહારી રીંછ ખાવા આવે. આખી દુનિયામાં શાકાહારી રીંછ નથી. હા, ગ્રીઝલી બેર છે, માંસાહારી છે. છોકરા જેમ ઢાઢિયા નાખે ને કાઠિયાવાડી ભાષામાં, જુઓ. આજ રાઈટ શબ્દ છે ને મનોજભાઈ, ઢાઢિયા નાખવા. જો અત્યારે આવી જ રીતે માતાઓ પિતાઓ મોબાઈલ પકડાવી દે છે, પેપ્સી પકડાવી દે છે. હવે વાત શું છે અહીંયા? માણસની માનવાની છે. જો આ એક સમાચાર બતાવું છું. समाचार वाचक केवी रीते मान्यतानो प्रसार करे जो अमेरिका के साउथ कैरोलिना स्टेट में एक चिंपैंजी शेर के 3 बच्चों को गोद ले लिया। रियल तेलंगाना पे पेश है एक अनोखी रिपोर्ट। इंसानों में इंसानों के बच्चों को गोद लेने का रिवाज कब से है ये तो हमारे को नहीं मालूम, मगर ये ज़माने में ऐसा इनकलाब आया, आदमियाँ आदमियों के बच्चों के बदले गाँवों कुछ गोद ले रही। इतना ही नहीं, जानवरों में भी चेंजेस आ गए। जानवरा अपने इस बच्चों को नहीं बल्कि दूसरे ऐसे जानवरों के बच्चों को गोद ले रही जिनका नाम सुने तो भी हैबत होती। अमेरिका के स्टेट कैरोलिना के जू पार्क में एक चिंपैंजी शेर के 3 बच्चों को गोद लिया। उन्हें शेर के बच्चों को अपने बच्चों के जैसा चाहता, उनके दुख सुख भूख प्यास का ख्याल रखता। शेर के बच्चे भी उसको अपना बावा समझ के लाड़ा करते रहते। चिंपैंजी से थोड़ी थोड़ी देर को आके खेलते। चिंपैंजी भी उनको गले से लगा के उनके नखरे खुशी से बर्दाश्त करता। इतना ही नहीं बल्कि बच्चों को भूख लगी तो जैसा एक अम्मा या बावा अपने बच्चों को शीशी से दूध पिलाते, वैसे ये चिंपैंजी भी शेर के बच्चों को शीशी से दूध पिलाता। बहरहाल चिंपैंजी वो सब करता जो इंसान अपने बच्चों के साथ करते। एक ऐसे दौर में जब इंसानों का हक मार के खा रहे, अलग अलग किस्मों के जानवर एक दूसरे का ख्याल रख रहे, और ये मोहब्बत दिखावे की ये खुद गरज मोहब्बत नहीं है। क्या ज़माना आ गया, इंसानों को जानवर इंसानियत सिखा रहे। ખ્યાલ આવ્યો? રિપોર્ટરો કેવી રીતે માન્યતાઓ પ્રસારે છે? તો છાપાઓ, રિપોર્ટિંગ, જર્નલિઝમ જે લખે છે એ જેવું માનતો હોય એ પ્રમાણે જ એને પ્રસાર કરે. હવે આમાં સિમ્પલ છે ભાઈ. અમદાવાદના ઝૂની અંદર એકવાર વાંદરાને ખવડાવતા ખવડાવતા પેલો જે કેરટેકર હતો એ કે આ છે ને વાંદરો ગરબા બી ગાય. મેં કીધું ગરબા ગાતો હશે વાંદરો, એટલે ગરબો ન જ ગાય ને. તો વાંદરાને એને કશું કેળું કેવું કોઈ ફ્રૂટ ઓફર કર્યું, પણ એને કીધું કે ગોળ ગોળ ફરીને ગા તો જ આપું, એવું કંઈક બોલ્યો એટલે પેલો ગોળ ફરવા માંડ્યો. તો તમે રોજે ખવડાવતી વખતે જે અવાજ કરો છો એની સાથે ભોજનનું એસોસિએશન થઈ જાય છે, એટલે એવો અવાજ કરો તો બોલે. તો મેં કીધું હવે હું ઇંગ્લિશમાં કહું લે. ભોજન બીજું કાંઈ જ નહીં, આહાર. આઈ થિંક ઘણું થયું. હવે આપણે અસ્તિત્વ દર્શનના બધી જ 3 અવસ્થાઓ જોઈ છે. મેં તમને જીવ અવસ્થા બતાવતા બતાવતા માનવું નામની ક્રિયા સ્પષ્ટ કરી. તમે જો અંદર ડોક્યુ કર્યું હશે તો ખબર પડી ગઈ હશે કે આપણે પણ કેટલું બધું માનીએ છીએ. સવારથી સાંજ સુધી જે પણ કરીએ છીએ એને જુઓ, કેટલું જાણીને કરો છો અને કેટલું માનીને કરો છો. રાઈટ? મારા બાપા કરતા હતા એટલે હું કરું, મારી બા કરતી હોય એટલે હું કરું, મારો ભાઈ કરતો એટલે હું કરું, મારા પતિ કે પત્ની કરે એટલે હું કરું, એમ જોઈને. તો આંખોથી દેખાતું જગત એ કાંઈ આખું જગત છે નહીં. કોઈક કરે છે, બીજા 2-5 તાળીઓ પાડે, બાકીના બધા કરવા માંડે, આવી રીતે ચાલે. તો હવે આપણે જોઈએ અહીંયા રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ, આ 4નું ટેબલ છે અને આપણે અવસ્થાઓ જોઈએ છે. આ બોટલનું જ પાણી ગરમ કરેલું છે. આ પાણી બોટલમાં જે આવે છે એ જ ગરમ કરવામાં આવેલું છે, કારણ કે એમાં કોઈક વાસ આવે છે. એનીવે, હજી સુધી મને કંઈ થયું નથી એટલે વાંધો નહીં. તુલસી નાખી છે, ઓકે. તુલસીની સાથે બીજું ક્યાંક પડી ગયા છે, 2 પત્કરના પાંદડા હશે. ડાબી બાજુનો પહેલો કોલમમાં 4 અવસ્થાઓ છે. જુઓ, પદાર્થ અવસ્થા સૌથી પહેલાં.
આ જે 4 ડાયમેન્શન છે, રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ, તો અસ્તિત્વમાં પરમાણુઓને કારણે જે અણુઓને કારણે જે સંયોજનો, એને કારણે રૂપમાં બહુ જ વૈવિધ્ય છે, રાઈટ? લોટ ઓફ વેરાયટી. તુલસી બોલીએ તો શ્યામ તુલસી ને રામ તુલસી અને જંગલી તુલસી, એમ વેરાયટી છે. તો પદાર્થ અવસ્થાની અંદર આકાર, આયતન ને ઘન. આ કેવો આકાર છે? નળાકાર. આ કેવો? ચોરસ પ્રકારનો, રાઈટ? તો જુદો જુદો પ્રકારનો આકાર. આયતન એટલે વોલ્યુમ, ક્ષેત્રફળ. આ નીચે કેટલી જગ્યા રોકી છે, આયતન. અને ઘન એટલે સોલિડ, વોલ્યુમ. તો કોઈ પણ પદાર્થ કોઈક રૂપ ધરાવે છે, જ્યાં પડ્યો હોય ત્યાં થોડું ક્ષેત્રફળ ધરાવે છે અને કુલ વોલ્યુમ ધરાવે. આ એનું રૂપ થયું. એટલે પાણીને તપેલીમાં નાખો તો તપેલી જેવો આકાર, ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવો આકાર. આ તો સમજાય છે ને? એટલે રૂપ આ રીતે પરિવર્તિત થયા કરે. એનો ગુણ સમ, વિષમ અને મધ્યસ્થ. ઉપર શું લખ્યું છે? સાપેક્ષતામાં બદલાય. સાપેક્ષતામાં બદલાય એટલે બીજાના સંદર્ભમાં બદલાય. દાખલા તરીકે મારા શરીરની અંદર તરસ છે, આ તરસ બુઝાય ત્યાં સુધી હું પાણી પીવું તો સમ, રાઈટ? એક્ઝેક્ટ તરસ જેટલું જ પાણી પીવું મધ્યસ્થ, અને એનાથી વધારે પાણી પીવું તો વિષમ, કિડની ઉપર લોડ પડવાનું શરૂ થઈ જાય. તો સમની અંદર વૃદ્ધિ છે, મધ્યસ્થમાં બરાબરી છે, અને વિષમની અંદર ડેમેજ છે. તો કોઈ પણ પદાર્થ, એવું એક સમજો મીઠું, રાઈટ? મીઠું એક માત્રા સુધી શરીરને જેટલી સોલ્ટની જરૂરિયાત છે ત્યાં સુધી તમે વધારી શકો તો સમ, જેટલી જરૂરિયાત છે એક્ઝેક્ટ એટલું આપો તો મધ્યસ્થ, સ્થિતિ બનેલી રહે. અને જો એનાથી વધારે થાય તો ડાયરિયા. જો કેટલી અદ્ભુત વ્યવસ્થા છે. સોલ્ટ ઓછો થાય અને તમે યોગ્ય માત્રામાં આપો તો શરીર મધ્યસ્થ સ્થિતિમાં બનેલું રહે. એનું સોલ્ટ વધારે આપો તો ડાયરિયા થઈ જાય. એટલે ડાયરિયા હોય તો સોલ્ટ આપવો પડે, પણ વધારે આપો તો ડાયરિયા વધી પણ જાય. ડાયરિયા એટલે ઝાડા. પદાર્થ અવસ્થામાં જેવું સમ, વિષમ, મધ્યસ્થ છે, પ્રાણ અવસ્થામાં પણ છે. પ્રજાતિ અનુસાર સમ, વિષમ, મધ્યસ્થ. પ્રાણ અવસ્થામાં મેં તમને ચણોઠીની વાત કરી, કાજુની વાત કરી, યાદ છે ને બધાને? ચણોઠીના બી ના ખવાય, પાંદડા ખવાય. કેટલીક વસ્તુ એવી કે તમે ખાઓ તો તમારું શરીરની મધ્યસ્થતા મેન્ટેન થાય. જેમ કે કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, ન્યુટ્રિશન્સ, આ બધું એક માત્રામાં મધ્યસ્થ. ઓછું હોય ન્યુટ્રિશન તો તમે ખાતા જાઓ તો સમ, એનાથી વધારે ખાઓ તો વિષમ, પ્રાણ અવસ્થા. જીવ અવસ્થામાં જીવ શરીર, એવું જ એમાં પણ સમ, વિષમ ને મધ્યસ્થ. અત્યારે બધું આપણા માણસના સંદર્ભમાં કહી રહ્યો છું, પણ પ્રકૃતિની બધી જ અવસ્થાના સંદર્ભમાં સમ, વિષમ, મધ્યસ્થ છે. દાખલા તરીકે જીવ અવસ્થામાં આપણે ગાય લઈ લો. ગાયનું દૂધ, ભૂખ લાગી હોય તો સમ, ગાયનું શીંગડું ઉલાળીને ગાય મારે તો વિષમ. ગાય મારે નહીં અને દૂધ આપે નહીં, કારણ કે તમારું પેટ ભરેલું છે, તમને ભૂખ નથી, તો તમે ગાયને હાથ ફેરવો ને ગાય તમને ચાટે, મધ્યસ્થ, રાઈટ? હા, તમે શોકાતુર હો ને ગાય તમને ચાટીને ખુશ કરી દે તો સમ, અને શીંગડું મારે તો વિષમ. તો જીવ અવસ્થામાં પણ સમ, વિષમ, મધ્યસ્થ. આ 3 અવસ્થામાં તમને પહેલું કોલમ ખબર પડી, રૂપ અને ગુણ. ઉપર શું લખ્યું છે? સાપેક્ષતામાં બદલાય જાય. જમણી બાજુમાં સાપેક્ષતામાં વ્યક્ત થાય પણ બદલાય નહીં. પદાર્થ અવસ્થાનો સ્વભાવ જુઓ. આપ જેમ જેમ સ્વભાવ સમજશો ને કેટલુંક દુઃખ હમણાં જ ઓછું થઈ જાય. પદાર્થ અવસ્થાનો સ્વભાવ છે સંગઠન, વિઘટન. ગમે એટલી સારામાં સારી પેઇન્ટ કર્યો હોય, 2, 5, 10 વર્ષે પોપડી પડે. હા કે ના? તમે જેકારના નળ લગાડો, સારામાં સારું એની અંદર શું કહેવાય, ઉપર ઝીંક ઓક્સાઇડ લાગેલો હોય, વહેલો મોડો પણ ક્યારેક તો એ નીકળી જાય. કારણ કે પદાર્થ અવસ્થામાં સંગઠન ને વિઘટનની ક્રિયા થયા જ કરે. એટલી બેન ગમે એટલી કોશિશ કરીએ, પદાર્થ અવસ્થામાંથી જ બનેલો આ મસાલો ક્યારેક તો વિઘટિત થઈ જ જશે. પ્રત્યેક ક્ષણે સંગઠન અને વિઘટન પદાર્થ અવસ્થામાં થયા જ કરે. આ શરીર પદાર્થ અવસ્થાનો જ સમુચ્ચય છે. મારું 70 કિલો વજન છે નહીં, પણ ગણો, રાઈટ? હું 62-65ની આજુબાજુ રમું છું. નવી મુંબઈ આવ્યા પછી કદાચ વજન વધશે. તમારા બધાનો સ્નેહ ભાવ ગણો છે.
ગોવિંદભાઈ પ્રત્યેક ભોજનમાં ધ્યાન રાખે છે મારું. આજે ટીંડલીનું શાક હતું ને, આજે મને નવા શાકનું મારી અંદર સમજણ ઊભી થઈ. ટીંડોળા હતા, ટીંડલી હતી, જે હોય તે મેં તો 3 પીસ લીધા. એમણે આખો વાટકો ઠલવી દીધો. મેં કીધું તમે મારી પ્રબોધક તરીકે પરીક્ષા લઈ રહ્યા છો કે હું કેટલું જીરવી શકું છું? પણ સ્વાદ જો કે જુદો હતો. એનીવે 70 કિલો વજન ગણીએ તો 70% પાણી છે. 70 ગુણ્યા 70, 50 કિલો પાણી છે. આ શરીરનું વજન જો 70 કિલો હોય તો 50 કિલો તો પાણી છે. પછી હાડકા જેનું વજન ગણીએ તો બાકીનો બધો મસાલો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન અને ટ્રેસ એલિમેન્ટ્સ. હું તો હંમેશા કહું કે ઉજાણી ઘર છે. ચોપ્સન કાફેટેરિયા, CHOPSN, કેલ્શિયમ, ફેરસ ને ટ્રેસ એલિમેન્ટ્સ. અહીંયા સતત ઉજાણી ચાલી રહી છે. જ્યાં સુધી ઉજાણીમાં હું જીતું, એટલે કે શરીર જીતે ત્યાં સુધી કોઈ રગ નહીં. ક્યારેક બેક્ટેરિયા જીતી જાય, ક્યારેક ફૂગ જીતી જાય, ક્યારેક વાયરસ જીતી જાય. આ ઉજાણી ચાલ્યા કરે. ખ્યાલ આવે છે? શરીર રહેશે નહીં, વિઘટિત થઈ જ જશે. ખીલ્લી ઘરે પડી હશે ને એક ખૂણામાં તો ધીમે ધીમે કટાઈ જશે. કશું નહીં કરો તો કાટનો પાવડર આજુબાજુ ભેગો થશે. એક સમય પછી ખીલ્લી અદૃશ્ય થઈ જશે. થોડા સમય પછી કાટનો પાવડર પણ અદૃશ્ય થઈ જશે. બધી જ વસ્તુ પદાર્થ અવસ્થામાં સંગઠિત વિઘટિત થઈ જશે. આવું જો સમજણ પડી જાય તો બાળકના હાથમાંથી કાચનો ગ્લાસ તૂટીને પડીને તૂટી જશે તો બાળકને પ્રત્યે વાલ ઓછું થશે નહીં. પણ નિયમ સમજાયો નથી, ત્યાં તોડી નાખ્યો એટલે એને હાથે કરીને તોડ્યો. રાઈટ? ભાઈએ ઈશારો કર્યો. તમારે શું મહત્વનું છે, ગ્લાસ કે બાળક? એક લગ્નના કાર્યક્રમનો આ પ્રસંગ છે. હું એકલો ગયેલો. હું મારા પત્ની સાથે જાઉં ત્યારે થોડો નિયંત્રણમાં રહું, પણ પત્ની વગર ગયેલો. એ મારી આગળ એક બેન બેઠેલા, એણે એના છોકરાને છે ને આમ કરીને પટક્યો. સાલાએ મારું પટોળું બગાડી નાખ્યું એવું બોલ્યા. એટલે હું પાછળથી એકદમ ઊભો થઈ ગયો. મેં કીધું આ તમારું 70મું બાળક હશે નહીં? મને કે તમે કોણ? મેં કીધું હું ગમે તે હોઉં, તમે જે રીતે પટક્યું છે. મને એકદમ ખરાબ લાગ્યું. બાળકને થોડું પટકાય. હવે બાળક એકચ્યુઅલી પેશાબ કરી ગયું હતું, તો નાનું બાળક પેશાબ કરી જાય કે નહીં? સમજાય છે એ સ્ત્રીની શું હશે સ્થિતિ બાળક પરત્વેની. એના માટે પટોળું વધારે મહત્વનું હતું. મારા પત્ની હોત તો એને મને રોક્યો હોત, આટલું નિયંત્રણ રહેત કે ભાઈ કોઈ અજાણી સ્ત્રીને તમે ખખડાવી ન શકો. હું તો આવું ક્યાંય ક્રૂરતા ભર્યું આચરણ જોયું તો ખખડાવી જ નાખું. આજે પણ અંદર દ્વેષ ના થાય, પણ એમ થાય કે એનું ધ્યાન તો ખેંચવું પડે ને. હિંસાનો પ્રયોગ થાય તો એ જ બાળક મોટું થઈને આતંકવાદી થશે. સમજો કે દીકરીને પટકી છે તો એ દીકરી એની સાસુને પટકશે એક દિવસ, હા કે ના? અને કોલેજમાં પહોંચશે ત્યારે મા બાપ બેયને પટકે એવું કરશે. એક શિબિરમાં રાહુલ નામનો વિદ્યાર્થી આવેલો. એને શિબિરમાં ફીડબેક આપ્યો કે મેં મકાન ઉપરથી કૂદકો એટલે મારી દીધો કે મારા પડોશની અંદર એક છોકરાનો હાથ ભાંગ્યો હતો તો એના પપ્પા મમ્મી એની બહુ જ કાળજી લેતા હતા અને મારા પપ્પા મમ્મી મને જરાય ધ્યાન નહોતા આપતા. એટલે મને એમ થયું કે જો મારો હાથ પગ ભાંગે તો મારા પપ્પા મમ્મી મને બહુ વાલ કરશે. મને ખબર નહોતી કે આનાથી આટલી બધી પીડા થાય. કેવડો બાળક? 10મા ધોરણનો. શિબિરમાં કન્ફેસ કરે. હે માઓ, બાળકોને પૂછજો. મેં મારી દીકરીને પૂછ્યું તું નાની હતી ત્યારે કે બેટા એવું હું શું કરું તો તને એમ લાગે કે પપ્પા મને બહુ પ્રેમ કરે છે? તો મને કે હું જ્યારે નિશાળે જાઉં ત્યારે મમ્મી તો ઝાંપા સુધી મૂકવા આવે છે અથવા એ મૂકવા જાય છે. તમે એ વખતે ઘરમાં બેઠા બેઠા છાપું વાંચતા હો છો. તમે જો એ વખતે વરંડામાં આવીને ખાલી જતી વખતે મારી સામે સ્મિત કરો ને તો મને એમ લાગે કે તમે મને બહુ પ્રેમ કરો. કેટલું સિમ્પલ વસ્તુ છે, પણ મારું ધ્યાન હતું નહીં. શું મારી દીકરી પ્રત્યે મને પ્રેમ નથી? છે, પણ મને એ ખ્યાલ નથી કે એનું શેમાં ધ્યાન છે. એનું શેમાં ધ્યાન છે કે હું જઈ રહી છું પણ હું મહત્વની નથી, આ છાપું વધારે મહત્વનું છે. આચરણ કેટલી હદે બાળકો નોંધે છે એ હું તમને કહી રહ્યો છું. આચરણ કેટલી હદે નોંધે છે. આપણને એમ લાગે કે બધું બરાબર જ ચાલી રહ્યું, એવું હતું નથી.
આ લખાણ તમને બતાવું છું તો ઉપયોગી થાય છે સમજવામાં? કારણ કે કેમેરામાં ઘડીએ ઘડીએ મારી પીઠ આવતી હશે ને એવું બધું આવે, કારણ કે આ બધું મટીરિયલની મને જરૂર નથી, પણ તમારું તંતુ છૂટી ના જાય એટલે કન્ટિન્યુઅસ રહે એ આશયથી કહું છું. તો પદાર્થ અવસ્થાનું હવે આપણે ધર્મ ઉપર આવીએ. આ અતિ મહત્વનું ચેપ્ટર છે એ રીતે જુઓ તો. ધર્મ એટલે जिसका जिससे विलगीकरण नहीं हो सकता, જેને જેનાથી અલગ ના કરી શકાય એ એનો ધર્મ. તો પદાર્થનો ધર્મ છે અસ્થિ અથવા હોવું. પદાર્થને સંસારમાંથી મટાવી શકાય નહીં. પદાર્થ હંમેશા છે 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 ને છે, રૂપાંતરિત થયા કરે સંગઠન વિઘટનને કારણે, પણ દૂર કરી શકાય નહીં. એટલે તળાવડું હોય, ગરમી પડે, તળાવડું સુકાઈ જાય તો શું પાણી ખતમ થઈ ગયું? ના, એ જગ્યાએથી ખતમ થઈ ગયું. વરાળ થઈને ઉડી ગયું, વાદળમાં સ્થિર થઈ ગયું, કોઈક જગ્યાએ પડી જશે, રૂપાંતરિત થાય. પદાર્થનો ધર્મ હોવું. પ્રાણ અવસ્થામાં ધર્મ પુષ્ટિ, પુષ્ટ થયા કરશે. હવે ઉપર લખ્યું છે સ્વભાવમાં સારક અને મારક. સારક એટલે પોઝિટિવ કન્ટ્રીબ્યુશન, મારક એટલે ડેમેજિંગ. આ દિવેલને યાદ કરો, કાજુ અને દિવેલા, એક સારક ને એક મારક, એક વિષ છે. તો પ્રાણ અવસ્થાની કેટલીક વસ્તુ તમે નહીં ખાઈ શકો. બધું ખવાય ખરું? ના ખવાય. ધતુરાન બી ખવાય? એટલી બધી વસ્તુઓ વિષયુક્ત છે જેને ખવાય નહીં, તો એ બધી મારક કેટેગરીમાં આવશે, અધરવાઇઝ સારક. હવે અહીંયા તો હું માણસના સંદર્ભમાં કહું છું, પણ આ બધું બધી જ અવસ્થાઓના સંદર્ભમાં છે. હા, જેમ કે લીમડો છે, એના મૂળની અંદર તમે અમુક પ્રકારનો પદાર્થ નાખો તો લીમડો સુકાઈ જાય. ઘણા હિંગ નાખે, મીઠું નાખે, આવા કંઈક પદાર્થો નાખે, કેટલાક એસિડ રેડે. તો એ પદાર્થ અવસ્થાનું એકમ છે, પણ પેલાના અર્થમાં એ વિષમ છે, જે ગુણના અર્થમાં અથવા વિઘટનની પ્રક્રિયામાં કારક છે. અહીંયા જોઈએ તો મારક છે. પ્રાણ અવસ્થામાં પુષ્ટિ છે. જુઓ કેવી રીતે પુષ્ટિ છે. બીજ, બીજમાં જેવી રચના છે એ પ્રમાણે અંકુરણ થશે, પુષ્ટ થતું થતું છોડ કે ઝાડ બનશે, ઋતુ પ્રમાણે ફૂલ આવશે, ફૂલનું ફલીનીકરણ થઈને ફળ થશે, ફળની અંદર ફરી પાછું બી થશે, આ બી ફરી અનુકૂળ થતાં પાછું અંકુરિત થશે. આમ પ્રાણ અવસ્થા પુષ્ટ થયા જ કરશે. હવે તમને એમ થાય એનું કદી નિયંત્રણ નહીં થાય? નિયંત્રણ થશે પરસ્પરતામાં. જંગલો હંમેશા સમૃદ્ધ હોય છે, પણ બધું નિયંત્રણમાં એકબીજાના પરસ્પરતામાં છે. કેટલા લોકો મિયાવાકી ફોરેસ્ટ જાણે છે? મિયાવાકી જંગલ જાણો છો? મિયાવાકી જંગલ, રાઈટ? એક મિયાવાકી નામના જાપાનીઝ માણસે એવું શોધી કાઢ્યું કે જંગલમાં બધા ઝાડ બાજુમાં હોય છે, અને આપણે વૃક્ષારોપણની અંદર 3-3 ફૂટ ને 6-6 ફૂટ ને એવા અંતરો રાખીએ છીએ, કારણ કે આપણા મગજમાં એવું છે કે પોષણ ઓછું થશે, જ્યારે પરસ્પર એકબીજાને ઉપયોગીને પૂરક થાય છે. એટલે જુદી જુદી હાઇટના અને જુદી જુદી જરૂરિયાતવાળા ઝાડ બાજુમાં વવાય. તો મારા એક પરમ મિત્ર અને આપણે જીવન વિદ્યા પરિવારના IPS અધિકારી સુધાબેન પાંડે અમદાવાદમાં જ્યારે અધિકારી હતા ત્યારે એમણે મિયાવાકી ફોરેસ્ટ ચાલુ કર્યું હતું. પછી એમનું ટ્રાન્સફર થઈ ભચાઉ, અત્યારે ભચાઉ છે. તો અમદાવાદ કરતાં પાછળથી ત્યાં પ્લાન્ટેશન કર્યું, પણ અમદાવાદ કરતાં પણ વધારે શેતુરમાં શેતુર આવી ગયા, ફ્રૂટ્સ આવી ગયા, ખૂબ સરસ ઊંચાઈ થાય. 2 જ વર્ષ ધ્યાન રાખો પાણીનું, અને છોડ મરી ના જાય, કોઈ રીતે પશુ ખાઈ ના જાય, એવું ધ્યાન રાખો, તો પછીના 8 વર્ષ પાણી પણ આપવું પડે નહીં. 10 વર્ષ પછી એવું જંગલ તૈયાર થાય કે જેમાં તમે પ્રવેશી શકો નહીં. અને હું જરાય મજાક કરતો નથી, મેં ભચાઉ જઈને જોઈ લીધું. 2 વર્ષની અંદર એટલું ઘણું થયું હતું કે 10-15 ફૂટથી પછી અંદર ના જવાય, એટલું ઘનિષ્ઠ થાય. તો વેલા, નાના નાના છોડવા, મોટા વૃક્ષો બધું ગૂંથાઈ જાય. એ પરસ્પર એકબીજાના નિયંત્રણમાં હોય, એનો ગ્રોથ એકનો બીજાને ગ્રોથ સપોર્ટ કરે. પણ સ્પર્ધા કેવી રીતે થાય? પ્રકાશ માટેની, રાઈટ? એટલે ઝડપથી વધી જાય. આવું ઝડપથી વધે એને અનુકૂળ કરવા માટે પહેલેથી 3-4 ફૂટનો ખાડો ખોદી દેવામાં આવે, એમાં કોકોપીટ નાખવામાં આવે, નીચેની જમીન પોચી છે, પોષણની અનુકૂળતા છે, એટલે મૂળ ખૂબ ઝડપથી વધે. ખૂબ ઝડપથી વધે એટલે ઉપર પણ ઝડપથી વધે. જંગલમાં આ ક્રિયા કુદરતી થાય. વર્ષો વર્ષ પત્તા પડવાને કારણે, મૂળને કારણે જમીન છિદ્રાળુ છે, પોચી છે, એટલે બધી જ વસ્તુ સમૃદ્ધ થયા કરે. વનસ્પતિનો ધર્મ પુષ્ટિ.
જીવ અવસ્થાનો ધર્મ જીવવાની આશા. કૂતરા, બિલાડા, ગાય, ઘોડા, ખચ્ચર, બળદ કેમ પાળી શકાય છે? આહાર અને ભય. પ્રેમ કરવાવાળા માણસોને કે હું મારા પશુઓને બહુ પ્રેમ કરું, તો નથડી કાઢી નાખો. અહીંયા નથ શું કામ રાખો છો? ઘોડાને, ખચ્ચરને, બળદને નથ રાખવામાં આવે છે. જ્યારે તમે ખેંચો ત્યારે એને ત્યાં સખત પીડા થાય. આ અત્યંત સંવેદનશીલ ભાગ છે. આપણે એને ભયપૂર્વક ચલાવીએ, ખવડાવીએ છીએ પણ ભયપૂર્વક ચલાવીએ છીએ. એટલે આહાર અને ભયપૂર્વક માનવાની ક્રિયા કરે એની અંદર જીવવાની સતત આશા છે. એમાં બે પ્રકાર સ્વભાવ, ક્રૂર અને અક્રૂર. હવે હું થોડાક પશુઓના નામ બોલું છું, તમારે જવાબમાં કહેવાનું ક્રૂર અથવા અક્રૂર. ગાય, બકરી, વાઘ, દીપડો, હાથી. તો તમને ખબર પડી ગઈ, રાઈટ? ક્રૂર અને અક્રૂર. એક માંસાહારી અને એક શાકાહારી. પણ પ્રપંચ નહીં, હા, કોઈ પ્રપંચ નહીં. જીવવાની આશા. જ્ઞાન અવસ્થામાં હવે આપણે પહોંચ્યા. મેં સવારે તો એવું કીધું હતું, બધી અવસ્થાઓ આપણી અંદર છે. કીધું હતું ને? વાળ પદાર્થ અવસ્થા છે, ફેફસા ચાલે છે, એક એક કોષ સુધી પ્રાણવાયુ જોઈએ, પ્રાણ અવસ્થા પણ છે, આહાર, નિદ્રા, ભય, પ્રજનન પ્રવૃત્તિ આપણામાં પણ ચાલે છે. એટલે જીવ અવસ્થાનું એકમ પણ છે. પણ શરીર, હવે હું શરીરથી અલગ વાસ્તવિકતા છું, જીવન છું ને આ શરીરને ચલાવું છું, અને મારી નિરંતર સુખી થવાની આશા અકબંધ છે. એટલે મનુષ્ય સુખધર્મી છે. મનુષ્યનો ધર્મ છે સુખપૂર્વક જીવવાની આશા. ધર્મ પરિવર્તન અસંભવ ઘટના છે. માણસનું ધર્મ પરિવર્તન થઈ શકે નહીં. અત્યાર સુધી કોને ધર્મ કહ્યો? જેટલા સંપ્રદાયો છે ને એને આપણે ધર્મ કહીએ છીએ. હવે અહીંયાના નામો જોતા આપણે પકડીએ સનાતન કે હિન્દુ, રાઈટ? એમાં કેટલા ફાંટા છે? શક્તિના ઉપાસકો જુદા, શિવના ઉપાસકો જુદા, વિષ્ણુના ઉપાસકો જુદા. શાક્ત, શૈવ, વૈષ્ણવ. વૈષ્ણવની અંદર પણ કેટલા બધા, વિષ્ણુના જેટલા અવતારો છે એટલા, રાઈટ? ગઈકાલે ગોષ્ઠીમાં મેં સાંભળ્યું, એક ભાઈ દલીલ કરતા હતા, તો કલ્કી તો છે જ ને. લ્યો, કરો વાત. દક્ષિણ ભારતમાં એક કલ્કી અવતાર થયો છે. એ ભાઈ LICમાં નોકરી કરતા હતા. પછી એક દિવસ એને થઈ ગયું કે હું કલ્કી છું. તે આપણે તો લોભિયા હોય તો ધુતારા ભૂખ્યા ન મરે ને. એને ઘોષણા કરી હું કલ્કી અવતાર છું. તો બીજા કે હશે, તો ચાલ્યું તિકડમ. એના પત્નીનું નામ એને પાડી દીધું પદ્મલક્ષ્મી. પદ્મ હતું, લક્ષ્મી એડ કરી દીધું, કારણ કે વિષ્ણુનો અવતાર કલ્કી છે ને. હાલે જ દુકાન એકદમ સરસ. ગૂગલ કરજો કલ્કી અવતાર એટલે મળી જાય. સમજાય છે? આવું બધું બહુ તિકડમ ચાલે. તો દરેક સંપ્રદાયની અંદર પણ પેટા સંપ્રદાયો છે. પેટા સંપ્રદાયના પેટા સંપ્રદાયો છે. અને દરેક સંપ્રદાયના વડા શું કે આપણું ફાઇનલ છે, આનાથી આગળ કશું હોઈ શકે નહીં. અને કેટલાક સંપ્રદાયમાં તો એવું કહેવામાં આવે છે કે બીજું કશું વાંચવું નહીં. વિમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાય. જેને આપણી અંદર ગણીએ તે આપણા, બાકી બધા વિમુખ. અને જે વિમુખ હોય એની પાસેથી કશું સાંભળવું નહીં. એટલે એક વાડો થઈ જાય છે તૈયાર. આ વાડામાં બંધિયાર થઈ જાય છે માણસ. એટલે માનવાની ક્રિયા ચાલ્યા કરે. આખી જિંદગી મનોરંજનમાં જતી રહે છે. વિકાસ થતો નથી, દ્વેષ ઓછો થતો નથી, ઈર્ષા ઓછી થતી નથી, પીડા ઓછી થતી નથી. સાંપ્રદાયિક બધી પ્રક્રિયાઓ ચાલ્યા કરે છે. હું બહુ સભાનપણે બોલી રહ્યો છું, કારણ કે મને હજારો લોકો અત્યારે જોઈ રહ્યા છે. તમારે પોતાની અંદર તપાસવાનું છે. તમે જે પણ સાંપ્રદાયિક માન્યતામાં હો, હું સંપ્રદાયની તમને ફાયદો કરે એવી વ્યાખ્યા કરી દઉં છું. સંપૂર્ણતાના અર્થમાં કોઈક પ્રદાન થતું હોય, જેનાથી તમારી સમજ કેળવાતી હોય, જાગૃતિ તરફ તમારી યાત્રા અગ્રસર થતી હોય, તો એ સંપ્રદાય છે. નહીં તો થોડીક માન્યતાઓનો એવો સમૂહ છે જેમાં જાગૃતિની યાત્રા બંધ થઈ જશે. તો સાંપ્રદાયિક ક્રિયાકાંડો, પદ્ધતિઓ કોઈક વસ્તુ તરફનો ઈશારો જરૂર કરે છે. એટલો એનો મહિમા. હું તો ત્યાં સુધી કહીશ કે જુદી જુદી સાંપ્રદાયિક માન્યતાઓને કારણે આપણો સમાજ ટકી ગયો છે, રાઈટ?
આસ્થા વિધિને કારણે આપણો સમાજ અત્યાર સુધી ટકી ગયો છે, આપણું કુટુંબ જીવન ટકી ગયું છે, પણ આપણા વિખવાદો ઓછા થયા નથી. આટલા દેશમાં સંપ્રદાયો, ત્યાં 30 કરોડ દેવી દેવતાઓની વાતો, છતાં આપણે અત્યારે પીવાના પાણીના પણ પ્રશ્નો ઊભા ને ઊભા છે. આપણે સુવિધાનું ક્ષેત્ર સરખું નથી કરી શક્યા. સુખની વાત તો પછી બહુ પાછળથી આવે. કેટલાને આ સમજાય છે? તો સંપૂર્ણતાના અર્થમાં પ્રદાન કરવા માટે સંપ્રદાયની શરૂઆત જરૂર થઈ હશે, એ મંગલ હશે, પણ અત્યારે એવું રહ્યું નથી. તો પર્યાવરણ શુદ્ધિ યજ્ઞ કરવા માટે પહેલાં પર્યાવરણ બગાડવું પડે. એ પ્રસંગ મેં કીધો તો યાદ છે ને? એકવાર મને મન થયું કે આ બધું દેશમાં પ્રાચીન સમયથી ચાલે છે, જરા સમજીએ. એટલે હું યજ્ઞ ક્રિયા શીખવા ગયો, દેવયજ્ઞ શીખ્યો, એના મંત્રો સમજ્યો. મારી દીકરીના લગ્ન વખતે 16 સંસ્કારની ચોપડી લઈ આવ્યો. એમાં વિવાહ સંસ્કારને બધા જ મંત્રો વાંચ્યા, એનો અર્થઘટન સમજ્યો. તો બધું શુભકામનાઓ સિવાય કાંઈ જ નથી, બધી શુભ ઈચ્છાઓ છે. સપ્તપદીની પ્રતિજ્ઞા, રાઈટ? છેલ્લી પ્રતિજ્ઞા શું છે? હવે આપણે મિત્ર થયા. પરસ્પર આદરની વાત છે, બધી શુભ ભાવના છે. તમને કોઈને એમ થાય કે જીવન વિદ્યા પ્રમાણે લગ્ન કેવી રીતે કરવા, તો મારો યુટ્યુબ પર આખો લગ્નનો વિડીયો છે. મેં એક લગ્ન કરાવ્યા, મારી અટક પટેલ છે, પણ સુરતની અંદર જીવન વિદ્યાના 2 શિબિરાર્થીઓ, જેમણે આખું દર્શન સમજવા માટે, બંને એન્જિનિયરો, 2 વર્ષ છત્તીસગઢ ગયા, માનવ તીર્થમાં રહ્યા, સ્વાવલંબનપૂર્વક જીવતા શીખ્યા, ગાય, ખેતી, ઉત્પાદન બધું શીખ્યા, અને પછી પરણ્યા. સદભાગ્ય બંને પરિવારમાં બધા જ લોકો જીવન વિદ્યા કર્યા પછી સંપૂર્ણ સ્પષ્ટતા સાથે બંને પરણ્યા. તો બંનેના પિતાઓ, દીકરીનું નામ નીરજા, દીકરાનું નામ અમૃત. અમૃતના પિતા પદમભાઈ નાહર, દીકરીના પિતા મુકેશભાઈ ઉમરાવાલા. એ બંનેએ સંયુક્ત રીતે મને ફોન કર્યો કે તમારા માટે તમારા પુત્ર પુત્રી સમાન છે, લગ્ન પણ તમારે જ કરાવવાના છે. તો એવી રીતે પછી મેં લગ્ન કરાવ્યા. તમને રસ પડે તો જોજો યુટ્યુબ પર. મધ્યસ્થ દર્શન કી રોશની મેં વિવાહ સંસ્કાર. તો 2 શરીર પરણે છે કે 2 જીવન પરણે છે? લગ્ન કોના થાય છે? 2 શરીરના થાય છે કે 2 જીવનના? શરીરમાં તો સમનનની પ્રજનનની ક્રિયા થાય છે અને બાળક આવે છે. 2 સમજદાર લોકો પરણે તો સુખી થવાય કે 2 પુખ્ત વયના શરીરો પરણે તો સુખી થવાય? રાઈટ ખુશીબેન? લગ્ન બાકી છે ને? જેનું લગ્ન બાકી છે એના માતા પિતાઓએ જરા જોવાનું. ખાધે પીધે સુખી ઘરમાં પરણાવશો કે સમજદાર ઘરમાં પરણાવશો? કારણ કે ખાધે પીધે સુખી થવાય નહીં, ખાધે પીધે એ તો સુવિધાનો મામલો છે. સુખ તો આખું વસ્તુ જ અલગ છે. તો મિત્રો આજે અહીંયા અટકીએ છીએ. તો માણસનો ધર્મ છે સુખપૂર્વક જીવવાની આશા, અને માણસનો સ્વભાવ પશુ ચેતનામાં દીનતા, હીનતા, ક્રૂરતા, અને માનવીય ચેતનામાં દયા, કૃપા, કરુણા, જેને આપણે આવતીકાલે વિગતવાર જોઈશું. જીવ ચેતનામાંથી માનવ ચેતનામાં કેવી રીતે જવાય. ખૂબ જ સરસ રીતે તમે ખૂબ એકાગ્રતાથી, જરાય ડાફોળિયા માર્યા વગર, બગાસાઓ ખાધા વગર, જેટલું સરસ રીતે આ સાંભળી રહ્યા છો એનાથી હું તમારા બધા પ્રત્યે કૃતજ્ઞ છું. દર્શનના આટલા સરસ બિંદુઓ તમે ના હોય તો હું દિવાલને તો ના કહી શકું ને. તમને હું કહું છું એટલે મારી અંદર પણ સાંભળવાની ક્રિયા થઈ રહી છે, મારી અંદર પણ આ પુષ્ટ થઈ રહ્યું છે. બધાનો ફરી એકવાર આભાર. દૂર બેઠેલા તમામ શિબિરાર્થીઓનો પણ આભાર. ધન્યવાદ. નમસ્તે. હા, હવે કાલનો દિવસ બહુ જ મહત્ત્વનો દિવસ છે એ અર્થમાં કે જીવન વિદ્યા શિબિરમાં જે જીવન શબ્દ છે, મેં ભૌતિક રાસાયણિક ક્રિયાનો વૈભવ તો બતાવી દીધો ને. પદાર્થ અવસ્થાનો વૈભવ જોયો, પ્રાણ અવસ્થાનો વૈભવ જોયો, જીવ અવસ્થાના શરીરમાં માનવાની ક્રિયાઓ પણ જોઈ લીધી. આવતીકાલે આપણે જીવન ક્રિયા લેવાના છીએ. જીવન ક્રિયા, આપણી અંદર ચાલતી ક્રિયાઓ, તેને કારણે આપણે બધા ડખા ઊભા કરીએ છીએ. ઓકે? અને સમય રહેશે તો કાલે બપોર પછી આપણે ઈશ્વર, દેવી, દેવતા, ભૂત, પ્રેત આ બધું લઈશું. તમામ પ્રકારના સંબંધો પણ લઈશું. ધન્યવાદ. નમસ્કાર.
ભાઈ સંજયભાઈ તરફથી સૂચના છે. બોલો. 15 મિનિટ ફ્રેશ થઈને પાછા